લાડવા બનાવી નાખવાના. જમતા ભોળા રસનો છેલ્લો દિવસ છે. દિવસ તો જ વાર છે કા છેલ્લો સોમવાર છે તે દાળ ભાત દાળ બીજી દાળ આવી મગની દાળ. ફેમિલી ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વિડીયો વ્લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં, બધાને હર હર મહાદેવને. આજ છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારનો ચોથો સોમવાર. આપણે પેલો રાતનો છેલ્લો રાશે, કેમ કે વચ્ચે આપણે નહોતા રહ્યા, બધા પરબને એવું આવતું હતું તે કંઈ રહ્યા નહોતા. અને જો આજના કપડાં ધોયા અને હજી કાલના સુકાય છે. કેટલા બધા મારા કપડાં છે હકેલવાના, પણ હજી સુકાણા નથી, કેમ કે અત્યારે આ તડકો નીકળ્યો છે. બપોર પછી એટલો જ વરસાદ આવવાનો. જો આમ તો જો તમે વાદળાને કેવું નીકળ્યું છે. શું કેવું, આજ તો વરસાદ તૂટી પડવાનો એવો આવવાનો છે ને. લુક જો કેવું મસ્ત લાગે છે, અસલ વાદળીયો કલર. અને મને તો ભાઈ જો મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા આપણે, અને આપણે લોક ચાલુ કરી દીધો. અત્યારે 10:30 થઈ ગયા, કેમ કે હું નવરી થઈ ને ત્યાં 10:30. સવારમાં બધા કપડાં લઈને અહીં સુકાવ્યા, પછી પાછા બધા ધોઈને આવડા સુકાવ્યા. અને જો આપણું બધું લીલું લીલું મોટું મોટું થઈ ગયું છે, મસ્તીનું નહીં. હજી મોટું થઈ જાય છે ને ત્યારે મસ્ત લુક આવશે, અને વરસાદની હોય ને આવે પછી મસ્ત લુક આવે. હજી તો બધા કપડાં સુકાણા નથી, કારણ આ તડકો છે. મેં કીધું નાખી દઉં તો છે ને કપડાં સુકાઈ જાય. અને હજી તો અત્યાર સુધી તો રજા હતી, અને આજથી કામે આવી ગયા છે. મમ્મીને વેકેશન ખુલી ગયું. મંતુભાઈ હું બે ઘેરે હોય હવે. જો ભાઈએ જો શક્કરપારાને જમરૂખને બધું લારીને ભર્યું છે કા. અને જો આજ મારા આવ્યા હતા કે છેલ્લો સોમવાર છે, સાનલો કરી ગયા છે કા. હા જો અહીંયા સાનલો કરી ગયા, ભોળાનાથનો સાનલો કરી ગયા. ને આપણે ભોળાનાથને આજ મંદિરે તો નહોતા ગયા, પણ આપણે છે ને આપણા જ મંદિરમાં આપણા શિવલિંગને પાણી ચડાવ્યું હતું, અને ફૂલ પણ ચડાવી દીધું છે. જો એવું કંઈ નથી, આપણે મનમાં ખાલી ધારો ને કે ભોળાનાથ, મનમાં સમરણ કરો તો એ ભોળાનાથ આપણી પાસે હાજર જ છે. તો બહુ તડકો છે, જુઓ ખરા કેવો તડકો છે. ને વાદળા જો કેવા થઈ, ગરમી હજી થાય છે, હજી વરસાદ આવવાનો છે. 2 દિવસથી વરસાદ આવે છે. અત્યારમાં તડકો ને બપોર પછી વરસાદ, એવું વાતાવરણ રહેશે. અને હજી તો પરબ જાય ને એટલે છે ને આ બધા કપડાને બહુ કામ વધી જાય, બધું કામ બહુ વધી જાય. એક દી મજા આવે ખરા, બધું સારું પણ કામ બહુ વધી જાય. તો સારું હાલો, આજે આપણે સોમવાર છે, અને કન્ટિન્યુ રહેજો બધા લોગમાં. 12:30 જેવું થયું છે ને ભાઈ, હોમમાં રહેલા છે ને આજ મસ્ત મજાના છે ને લાડવા બને છે. લાડવા બપોરમાં લાડવા છે, અને ભાઈ છેલ્લો હોમવાર છે આજ. અને મેડમ છે ને લાડવા બનાવે છે, અને બધાને હર હર મહાદેવ અને જય મોગલમાં. ભાઈ અમારું સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. ભાઈ જો હાલો જય બધાને લાડવાનું શીરમું ભાંગું છું. જે બનાવે મેં કીધું લાડવા બનાવી નાખવા. જમતા ભોળા રસનો છેલ્લો દિવસ છે. દિવસ તો જ વાર છે કા, છેલ્લો સોમવાર છે. છેલ્લો સોમવાર છે તે લાડવા બનાવે છે મેડમ. અને ભાઈ મને ખબર નહોતી, હું કારખાના ગયેલો હતો પણ લાઈટ નહોતી, ત્યાં બેઠા હતા આમ બધા. કારના બેઠા, કારની લાઈટ વહી ગઈ છે. 10 વાગ્યાની વહી ગઈ છે. ત્યાં તારે છે ને ભાઈ લાડવા બનાવવાનું ચાલુ છે. જો હજી શું કહેવાય, સૂરમું ભાંગ છે. સૂરમું ભાંગીને પછી ગોળ લેવાનું હોય ને પછી લાડવા વાળ નાખવાના હોય એટલે લાડવા તૈયાર. બીજું બનાવી નાખ્યું દાળ ભાત. દાળ ભાત હોતે છે, તો આમાં દાળ છે. લાડવા અને સામે છે ને ભાખરી બને છે. ભાખરી છે ને આવી રીતે કરવાની. અને આ ભાઈ જો શું કરો છો યાર તમે એક કમેન્ટ કરજો, ભાખરીથી કરો કે મુઠિયાથી. હા મુઠિયા બનાવીને કરે લાડવા. આપણે તો ભાખરીથી, અમારે અહીંયા મુઠિયાથી નહીં કરી, મોડું થતું ભાખરી કરી નાખી. કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો બપોર તો થઈ ગયા છે. જમી હતી મળીએ પાછા બપોરે 12:30 તો થઈ ગયા છે. એવું કારા બને કાંઈ નક્કી નહીં. ઈ લાયા આમાં કરવાનું હોય બટા, અહીંયા વેરાય નહીં બધે. વેરાય નહીં હોય ને હાઈલામાં દેખો તો ન થાતો. જો ભાઈ લઈને વહી ગયા છે ને એમ કે ભાંજી નાખવાનું છે. તીતી ચકલા નથી નાખવાનું, ચકલાને પછી નાખજો. આમ આમ કરવાનું હોય, આમ કે આવી રીતનું કાંક કરાય. અને ફોન તો ચાલુ જ હોય ઓલો. આ લઈ જા. કાંઈ નહીં ભાઈ, કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડીયોની અંદર. હા બધા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. 1 વાગે બની રહી છે, અને આપણે જમવા બેસી ગયા છીએ. વાસણ બાસણ પાથરીને જો લાડવા, દાળ ભાત, દાળ બીજી દાળ આવી મગની દાળ, હા, અને સાસ છે. આજ તો સોમવાર છે તે બપોર અત્યારે કરી લેવી, સાંજે અત્યારે એકટાણું કરવાનું છે. એકટાણું કરવાનું છે અત્યારમાં. ધબી લેવી દાળ ભાત ને એવું. દાળ ભાત લાડવા.
દાળ ભાત ને એવું ધબી લેવી ભાઈ. બપોરા થઈ ગયા છે. જો 2 વાગી ગયો કા મોડું થઈ ગયું. અને ભાઈ ગરમી બહુ થઈ છે. જો વરસાદ આવશે પાછો આવશે. કેમ લાગે? વરસાદ બહુ આવવાનો છે. બહુ વાદળ આવે ને ગરમી એટલી થાય ને વાદળ નીકળાશે. વાહ વાહ ભાઈ વાહ. હાલો તો ડીસુ પીરે છે અને મનસુભાઈ જો ઉડાડે જો આંખમાં ઉડાડ્યું. એનું એવું ને એવું. જો કાંઈ નથી થયું હો, કાંઈ નથી થયું. દાળ ભાત ખાતો હોય સમજે કે આમાં ઉડાડે. પલોઠી વાળીને અમારે ભાઈ બે હે નહીં તો અને આમને બે છે. જો અને એમ ફૂક ન મરાય એને આમાં થોડા દઈ દે. કાંઈ વાંધો નહીં ભાઈ. બપોરા કરી લઈએ. લાડવા છે મસ્ત મજાના, દાળ છે. હાલો તો બપોરા કરી લઈએ. બપોરા કરવા હાલો કરી લઈએ બપોરા હવે. દાળ ભાત લાડવા ને છાશ. હાલો બપોર પછીના વાગી ગયા છે 4:30 જેવું છું છે ને. પાછો આપણે છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને. વરસાદ મસ્ત મજાનો વરસી ગયો છે. જો ઘટે નહીં. આપણી કલમ છે ને ભાઈ, કલમ લાવ્યા છે. કલમે વાવી દીધી મેડમ. જો નવા કપડાં બધાય હકેલી મૂકી દીધા તાકે છે ને આપણે પાછા કંઈક બહાર જવું હોય તો પાછા કાઢશે પાછા. જો મેં કલમ લાવ્યું ને હું તમને બતાવું. મસ્તી લાવ્યો છું આજકાલ. નાની લાવ્યો છું. કમેન્ટ કરજો બધાય કેવી છે એમ. નાની લાવ્યો છું. હા જો લાવ્યો ભેગું બપોરે છે ને રોપી દીધી. જો આખરે નાની લાવ્યો છું. બાકી તુર મોટી થઈ ગઈ છે. અને ભાઈ વરસાદ પડી ગયો છે બહુ સારો. જો પડી ગયો ને. સુરત દાદા પણ દેખાઈ ગયા છે. વરસાદ સારો પડી ગયો. અને ખાસ કરીને કમેન્ટ કરજો. આલખર છે ને નાની લાવ્યો છું, મોટી નથી લાવ્યો. માસ્યન કહું આલખર નાની ગમે ત્યાંથી મને ગોતી ગયો તો એને મને ગોતી દીધી ને લાવી દીધી છે. એને આમને માપી છે. માસ્યનો કંઈક હગ્ગા થતા હશે ને એને લાવ્યો. આપણી બેગ અહીંયા પડી છે. જો કારણ કે છે ને વરસાદ આવતો નથી મેં આવીને રાખી. હું લેવા કારણ કે ગારો બારો બધો હતો નહીં ઓલો થઈ જાય. અને મેડમ ને મંતુભાઈ જો આમ બેઠા છે. મંતુભાઈ જો અહીં બેઠા છે. અને મેડમ કપડાં હકેલા છે. કપડાં હકેલી મૂકે છે કા. આ જો બધા કપડાં હકેલા નવા ને જૂના ને બધા હરખા મૂકે. બધા મૂકી દીધા એમ ને. પછી ક્યાંક બહાર જવું હોય તો પાછા પહેરવાનું કા. એવું છે બધું. કાંઈ નહીં ભાઈ. વરસાદ સારો પડી ગયો છે. કંઈ ઘટે નહીં એવો. અને ભાઈ આને જો ફોન દીધો ને મમ્મીએ કાંઈ આવે નહીં ને એટલે નકરું કર્યા કરે. કાંઈ નહીં તો ભાઈ બન્યા રહેજો બ્લોગ વિડીયોની અંદર. તો ફેમિલી વાગી ગયા છે 8 વાગી જશે. અને આપણે છે ને ફરાળ કરવાનું છે ને એટલે મેડમ છે ને હુકી ભાજી બનાવે છે. અને બની ગઈ હું હા જો હુકી ભાજી બની ગઈ છે. બનાવી નાખી એમને. ફરાળ કરવું જ છે એમને. હા ફરાળ તો કરવું જ પડે ને. શું કરવું કે બપોરે 1 ટાણું કર્યું અને અત્યારે ફરાળ. કરવાનું. હુકી ભાજી કેળા ને એવું છે. તો ભાઈ છે ને વિજયપુરીથી સ્પેશિયલ મેં કેળા મંગાવ્યા હતા. એક ભાઈબંધ જોતો ને તેને મંગાવી લીધા. અને હું કાંઈ ગયો નહીં કારણ કે વરસાદ જેવું હતું ને એટલે કાંઈ ગયો નહીં. ફરાળ કરી લેવી હવે. 8 જેવું થઈ ગયું છે. 8 વાગી ગયા છે. અને ભાઈ શું કહેવાય કે વરસાદ અત્યારમાં અંધારેલો છે. અત્યારમાં વરસાદ આવશે કેમ લાગે? આવશે ખરા એવું મને લાગે છે. તમારા ગામમાં બધાને વરસાદ હોય તો કમેન્ટ કરજો. અમારા ગામમાં 2-3 દિવસ વરસાદ છે. તો ભાઈ કાંઈ નહીં વાળું કરી લેવી પહેલાં. 1 ટાણું કરી લીધું હતું બપોરે. અને અત્યારે ફરાળ કરવાનું છે. કરી લઈએ ફરાળ. હાલો ફેમિલી તો આપણે છે ને ફરાળ કરી લીધું છે. અત્યારે 8:30 જેવું થઈ ગયું છે. ફરાળ કરી નવરા થઈ હુકી ભાજી બનાવી હતી કેળાને એવું હતું એટલે ફરાળ કરી લીધું ત્યારે. અને વાસણ ને એવું બધું કામકાજ કરી નવરા થઈ ગયા છીએ. ત્યાં 8:30 થઈ ગયા. આજ તો આપણે શું કર્યું હતું? હા બપોરે મેં કીધું આજ તો શ્રાવણ મહિનો છે તે લાઈને લાડવા બનાવી નાખી. તો છે ને લાડવા બનાવ્યા હતા આપણે. અને બહુ કાંઈ હાલે નહીં. મેં તો એક જ ખાધો. અજય એક જ ખાધો. બધા એક જ લાડવા ખાધા. એમ કે કાંઈ બહુ હાલે નહીં. પછી આજ તો અત્યારે ખવાય નહીં પડ્યા છે. કેમ કે મંતુભાઈને ભાવે ને એટલે મેં થોડાક વધુ બનાવ્યા હતા. એટલે વધુ તો 4-5 લાડવા બનાવ્યા હતા. બહુ ઝાઝા નહોતા બનાવ્યા. કેમ કે બહુ પડ્યા રહે તો અત્યારે ચોમાસાની બધાએ વસ્તુ બહુ પડી ન રખાય. કેમ કે એમાં ફૂગ તરસ ચડી જાય. ભેજવાળું રૂકે નહીં વાતાવરણ. એટલે ફૂગ ચડી જાય એટલે આપણે પછી ખાઈ તો આપણે બીમાર પડીએ. એટલે બહુ વધુ બનાવવાનું જ નહીં. માપનું ભલે થોડુંક કરીને થોડુંક ખાઈ પણ એટલું બનાવવાનું. તો ફેમિલી આપણો વિડીયો છે ને બહુ મોટો થઈ જાય છે. અને આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો ને 4થો સોમવાર હતો. પૂરો થઈ ગયો હોતી ખબર ન રહી કેમ શ્રાવણ મહિનો વહી ગયો. હવે આપણે શું આવવાનું છે બધા કમેન્ટ કરી દેજો. ભાઈ શું તહેવાર આવવાનું છે? આપણા ફેવરિટ છે હોય જે આવતું છે ને
એ પણ નાની એમથી કમેન્ટ કરી દેજો. તો હાલો ફેમિલી, મળીએ કાલે એક નવા વિડીયો સાથે. અને તમને જો અમારો વિડીયો ગમ્યો જ હશે, ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, જય ભોળાનાથ. બાય બાય. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. બાય બાય.